નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર નીતિન રાઠોડ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ગવર્મેન્ટ કોલેજ સિલવાસ ખાતે ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા બજાવું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિશે વાત કરવાના છે. આપણો આજનો ટોપિક છે પર્યાવરણની વ્યાખ્યા આપી, તેનું કાર્યક્ષેત્ર અને મહત્વ જણાવો. મિત્રો, પર્યાવરણ શબ્દ આપણે સાંભળીએ છીએ એની સાથે જ આપણને આપણું જે પ્રાથમિક શિક્ષણ છે, માધ્યમિક શિક્ષણ છે અને એમાં જે રહેલો પર્યાવરણનો વિષય જે છે એ યાદ આવી જાય છે. તમને સૌને એક પ્રશ્ન પહેલા થતો હશે કે આ પર્યાવરણ વિશે આપણે કેમ શીખવું, કેમ ભણવાનો આપણા અભ્યાસક્રમમાં મુદ્દો આવ્યો, કેમ આપણે સ્કૂલના શિક્ષણમાં પર્યાવરણ વિશે ભણ્યા હોવા છતાં કોલેજ લેવલ પર આ શિક્ષણ વિશેની કે અભ્યાસક્રમમાં મુદ્દો કેમ સામેલ કરવો પડ્યો? તો એ આ સમયની ને આ સાંપ્રત સમયની બહુ મોટી માંગ રહેલી છે. પર્યાવરણની વ્યાખ્યા આપી, તેનું કાર્યક્ષેત્ર અને મહત્વ જણાવો એવો મુદ્દો આપણે જ્યારે પરીક્ષામાં હોય છે અથવા આ મુદ્દા વિશે આપણે જાણકારી લેવી હોય તો વિવિધ એવા મુદ્દાઓની વાત કરવી પડે. ભૂમિકા લેવલ પર હું તમને થોડીક વાત કરું તો પર્યાવરણ જે છે એ કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ પૃથ્વી પર રહેતી દરેક સજીવ વ્યક્તિને અને નિર્જીવ વ્યક્તિને, એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક સજીવ અને નિર્જીવને પર્યાવરણ અસર કરી રહ્યું છે. એટલે આ કોઈ એક શાખા સાથે સંકળાયેલો મુદ્દો નથી, આ સમગ્ર માનવજાત સાથે સંકળાયેલો મુદ્દો છે. એટલે આનો અભ્યાસ થવો બહુ જ જરૂરી છે. બીજો નંબર એક વસ્તુ એ પણ છે કે આપણે કૂદકે ને પૂદકે, કહેવાનો મતલબ કે આપણી ભાષામાં ગુજરાતીમાં કહીએ તો કૂદકે ને ભૂસકે આપણે વિકાસ કરી રહ્યા છીએ, પરંતુ એ વિકાસની સાથે સાથે માનવ જીવન, આપણી પ્રકૃતિ, આ દરેકને પૃથ્વીની અંદર રહેલી જે પેલી અસમતુલા જે છે એ બધાની અંદર પર્યાવરણ બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે. એટલે આપણે પર્યાવરણનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. આ મુદ્દો માનવ સંસ્કૃતિને ટકાવવા માટે અથવા માનવના અસ્તિત્વને ટકાવવા માટે અથવા આપણી આજુબાજુ રહેલું આપણું અસ્તિત્વ જે છે, આપણું આવરણ જે છે એને સંતુલન રાખવા માટે આપણે આ ટોપિકનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે અથવા આના વિશેની માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. એટલે એવું કહી શકાય કે પર્યાવરણ નામનો જે આપણો મુદ્દો જે છે એ કોઈ એક વિષયને કે એક ટોપિકને અસર નથી કરતો. એ જીવ વિજ્ઞાનનો પણ મુદ્દો બની શકે, એ રસાયણ શાસ્ત્ર સાથે પણ લાગુ પડી શકે, એ ભૌતિક શાસ્ત્ર પાસે પણ લાગુ પડી શકાય, એન્જિનિયરિંગ વિજ્ઞાનમાં પણ એનું જોઈ શકાય, સમાજ વિદ્યામાં જોઈ શકાય, સ્વાસ્થ્ય સાથે જોઈ શકાય, નૃવંશશાસ્ત્ર સાથે જોઈ શકાય, આંકડાશાસ્ત્ર સાથે જોઈ શકાય, અર્થશાસ્ત્ર સાથે જોઈ શકાય ને કોમ્પ્યુટર, ભૂતરશાસ્ત્ર સાથે જોઈ શકાય. તો હવે ઘણા બધા મુદ્દાઓ એવા રહેલા છે કે ઘણી બધી બાબતો રહેલી છે કે જે પર્યાવરણ એન કેન પ્રકારે સંકળાયેલું છે. એટલે ભૂમિકા લેવલ પર આપણે કહી શકીએ કે પર્યાવરણ જે છે એ પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિને અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ એટલે શું આપણે એ સમજવું બહુ જરૂરી છે. પર્યાવરણ શબ્દ પરી વત્તા આવરણ પરથી બનેલો છે. પરી એટલે આસપાસનું અને આવરણ એટલે આચ્છાદન, વાતાવરણ. એટલે આપણી આસપાસનું સમગ્ર વાતાવરણને આપણે પર્યાવરણ કહી શકીએ. બીજી એક મહત્વની વસ્તુની વાત આપણે કરીએ કે માનવ સહિત તમામ જીવસૃષ્ટિ જેના પર આધાર રાખે છે એને શું કહેવાય? પર્યાવરણ કહેવાય. એટલે કોઈ પણ પૃથ્વી પર રહેલું જીવ, નાનામાં નાનું જીવથી માંડીને મોટામાં મોટા જીવનો સંપર્ક અથવા જેનું સંલગ્નતા, જોડાણ પર્યાવરણ સાથે રહેલો હોય છે. બીજી મહત્વની વસ્તુની વાત કરીએ કે માનવ સહિત તમામ સૃષ્ટિ જેના ઉપર આધાર રાખે છે
તેવા સંપૂર્ણ જૈવિક અને અજૈવિક પરિબળો સાથેની સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા અને તેના દ્વારા નિપજતા સંકુલને પર્યાવરણ તરીકે ઓળખાવી શકાય. એટલે પર્યાવરણ એ કોઈ એક જીવ માટે લાગુ પડતું નથી. પૃથ્વી પર રહેતા અથવા પૃથ્વી પર વિચરતા દરેક તમામ જીવસૃષ્ટિ એના ઉપર આધાર રાખે છે. એટલે આપણી આસપાસનું જે વાતાવરણ જે છે, આવરણ છે, એ આસપાસનું આવરણ જે દરેક વ્યક્તિઓને, દરેક જીવસૃષ્ટિને લાગુ પડે છે, એ પછી જૈવિક હોય કે અજૈવિક હોય, આ દરેક વ્યક્તિને જે લાગુ પડી રહ્યું છે એ પર્યાવરણ છે. તો આ રીતના પર્યાવરણ જે છે એ આપણી આસપાસના દરેક પરિસર દ્વારા આપણા માનવ જીવન પર અસર કરે છે. સૌથી મોટી વસ્તુ એ છે કે પર્યાવરણ જે રહેલી છે એ આપણી આસપાસની જે પ્રકૃતિ રહેલી છે, આપણી આસપાસનું જે વાતાવરણ જે છે એ માનવ જીવન ઉપર કેટલું અસરકારક થઈ રહ્યું છે. અને માનવ જીવન પર અસરકારક થવાને કારણે માનવે આ પર્યાવરણના અભ્યાસ તરફ પોતાનું ધ્યાન દોરવું પડ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણ એટલે શું એની થોડીક ચર્ચા કરીએ આરંભે. તે સમય દરમિયાન આપણે વાત કરી કે માનવ જીવન અથવા કે પૃથ્વી પર રહેલા દરેક જીવસૃષ્ટિને પર્યાવરણ લાગુ પડે છે. એટલે પર્યાવરણનું જે હવે કાર્યક્ષેત્ર છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જો પૃથ્વી પર રહેલા તમામ જીવસૃષ્ટિને પર્યાવરણની અસરકારકતા રહેતી હોય છે અથવા એને અસર કરતું હોય છે, તો એનું કાર્યક્ષેત્ર કંઈ નાનું તો હોઈ શકે નહીં. એનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય છે. થોડીક પ્રારંભિક કાર્યક્ષેત્રમાં આપણે ચર્ચા કરીએ તો તમે કહી શકો કે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાને તમે જુઓ છો ત્યારે તમને ખબર પડે છે કે હાલમાં જે વિકાસ થઈ રહેલો છે અથવા હાલમાં જ્યાં જગ્યાએ તમે વસ્તી જુઓ છો, માનવોની વસ્તી જુઓ છો, ઘર જુઓ છો, કંપની જુઓ છો, કારખાના જુઓ છો, ત્યાં એક સમય શું હતું? જંગલ હતું. આપણે વિકાસ કર્યો છે. આપણે રોજગારી અને ધંધા માટે જંગલોને કાપીને આપણે ત્યાં આગળ ઉદ્યોગ ધંધા અને માનવ વસાતો વસાવી છે. પરંતુ આપણે જે જંગલો કાપ્યા છે તેની જગ્યાએ બીજા જંગલો અથવા કે બીજા વૃક્ષોનું આપણે રોપણ કર્યું નથી. તમે એવી ઘણી બધી જગ્યાઓ જોઈ શકો છો કે એક સમયે આપણે આપણા વૃદ્ધો એટલે આપણા જે દાદા, વડદાદા કે વડીલો સાથે વાતચીત કરીએ છીએ તે સમય દરમિયાન વાત કરીએ છીએ કે આપણો જે ગામનો વિસ્તાર જે છે ત્યાં આગળ અહીંયા બહુ જ ઘોર જંગલ હતું. બસ સ્ટેન્ડથી અથવા રેલવે સ્ટેશનથી માણસ એકલો રાત્રે આવી ના શકે એટલું જંગલ હતું. ત્યાં આગળ જંગલો હતા, નદી હતી, પર્વતો હતા, રણ હતા. આ બધું જ આપણું પ્રાકૃતિક જે પરિવેશ હતો એ સમયે અસ્તિત્વમાં હતું. તો પર્યાવરણ એ સમયે સંતુલન જળવાયેલું હતું અથવા પર્યાવરણ આપણે ત્યાં નિયમિત રીતના આપણી ઋતુઓમાં કોઈ પરિવર્તન નહોતું આવતું. એનું કારણ એક માટે એ હતું કે નિયમિત વરસાદ આવતો હતો, નિયમિત રીતના આપણને ઠંડી, ગરમી, આ બધી જે આપણી ઋતુઓની અંદર એક પ્રકારની સંતુલિતતા જોવા મળી. તો આ તમામ વસ્તુઓની અંદર આપોઆપ પરિવર્તન આવ્યું છે. એની પાછળનું કારણ એ રહેલું છે કે જે ભૂતકાળમાં આપણું આસપાસનું વાતાવરણ હતું અને હાલનું સાંપ્રતનું વાતાવરણ રહેલું છે એની અંદર આગ અને જમીન જેટલો ભેદ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આપણે બધા ગામડાઓ નગરો તરફ દોડ્યા છે, શહેરો તરફ દોડ્યા છે અને શહેર એટલું બધું વિકસ્યું છે કે જે ગામડાઓની નજીક આવી ગયું છે. આ બધું વિકાસને કારણે આપણી આસપાસની જે પ્રકૃતિ છે એને આપણે નાશ કરી નાખી છે. આપણી આજુબાજુ પર રહેલા જંગલો છે, ગોચરની જમીનો છે, નદીઓ છે, દરિયાકાંઠા છે, આ બધી જ વસ્તુઓ ધીરે ધીરે ઓછી થતી ગઈ છે. માણસની અંદર વસ્તી વધારો થયો એટલે એને માટે રહેઠાણની જમીન વધુ વપરાવા મળી, રહેઠાણ માટેની સગવડો વધતી ગઈ એટલે એના કારણે આપણે આપણી આસપાસના જંગલો કાપ્યા. આપણે આસપાસની જે જંગલો એના માટે આપણે લાકડું લેતા થયા, એમાં રહેલું ઘાસચારાનો ઉપયોગ કરતા થયા
તો આ બધું જ વસ્તુઓ જે આપણી કુદરતી સંપત્તિ હતી એનો બેફામ ઉપયોગ થવા મળ્યો અને એની તુલનામાં આપણે એનું જે નવું જતન કરવું જોઈએ અથવા નવસર્જન કરવું જોઈએ એના ઉપર આપણે ધ્યાન આપી શક્યા નથી અને આપી શક્યા છીએ તો ખૂબ ઓછું આપી શક્યા છીએ. તો આપણી પર્યાવરણ જે છે, આજુબાજુનું જે વાતાવરણ જે રહેલું છે એ વાતાવરણ આપણે ઉપર એટલે ઇફેક્ટ કરવા માંડ્યું, એના ઉપર અસર કરવા માંડ્યું. તમે જોઈ શકો છો કે પર્યાવરણવિદોએ ઘણી વાત કરી છે કે આપણા ધંધા વિકસ્યા છે, આપણા વેપારીઓનો ધંધા વિકસ્યા છે, આપણા આ દરેક બાબતો આપણી આજુબાજુ વિકસી છે. એની સૌથી મોટી કોઈની પર અસર થઈ હોય તો એ પર્યાવરણ પર અસર થઈ છે અને એની અસર પર્યાવરણ પર સૌથી વધુ હોવા છતાં આપણને એ અસર દેખાતી નથી. એના જે ઘાતક પરિબળો છે, એના જે પ્રત્યાઘાતો આવી રહ્યા છે એનાથી માણસની અંદર ઘણું બધું પરિવર્તન જોવા મળી રહ્યું છે. માણસની રહેણીકરણી બદલાઈ રહેલી છે, માનવ શરીરમાં પરિવર્તન આવી રહ્યું છે, એમાં વિવિધ એવા રોગોનું એના ઘર કરતા ગયા છે. એને શુદ્ધ હવા મળતી બંધ થઈ ગઈ છે, ચોખ્ખો ખોરાક મળતો બંધ થઈ ગયો છે, માણસની જે તંદુરસ્તી છે એ ઘટવા લાગી છે, એનામાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ ઘટવા લાગી છે, એને તંદુરસ્ત વાતાવરણ મળતું નથી. તો આ તમામ બાબતો પર્યાવરણના કાર્યક્ષેત્રમાં રહેલી છે. એટલે એક અર્થમાં આપણે જોઈએ તો પર્યાવરણનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ રહેલું છે. તમે જોયું છે કે આપણી જે નિર્ભરતા છે, એટલે કે આપણું જે રહેઠાણ છે એ પ્રકૃતિ પર રહેલું છે. પૃથ્વી એ આપણી માતા સમાન છે અને એનું રક્ષણ કરવું બહુ જરૂરી છે. એટલે તમે જુઓ કે પર્યાવરણને આપણે બીજી ભાષામાં કહીએ તો પ્રકૃતિ માતા તરીકે ઓળખીએ છીએ. પર્યાવરણ, પ્રકૃતિ માતા, એના પ્રકૃતિના તત્વોને આપણે પૂજતા હતા. આપણી આદિવાસી પ્રજા જે છે એ એને ભગવાન માનીને એની પૂજા કરતી હતી. પરંતુ આપણા ઉદ્યોગ, ધંધા, રોજગારી અને માનવ સમુદાય વધવાને કારણે આપણે એ પ્રકૃતિને નાશ કરતા ગયા, એનો ઉપયોગ કરતા ગયા, ઉપભોગ કરતા ગયા, પરંતુ એનું જતન કરવાનું આપણે બહુ ઓછું ધ્યાન રાખ્યું છે અથવા ઓછી કેર કરી છે એવું કહી શકાય. તમને એ પણ કદાચ ખબર હશે કે સમ્રાટ અશોકે પણ કીધું હતું કે માનવ જીવનનું કલ્યાણ કરવું હોય તો આપણે એને માનવ જીવનમાં રહેલા દરેક સ્વરૂપને આપણે મહત્વ આપવું પડશે. તો આપણે માનવ જીવનનું જોડે જોડાયેલું સૌથી મોટું સ્વરૂપ તો પર્યાવરણ છે અને આપણે એના ઉપર ધ્યાન આપતા નથી. તો જે પ્રકારે આપણે આપણા ખેતી વિષયની ચર્ચા કરીએ તો આપણે જે ખૂબ જ અન્ન પેદા કરવા માટે અથવા આપણે રાતોરાત ધનવાન બનવા માટે અને વધારે મબલક અનાજ પાકવવા માટે આપણે જમીનની અંદર કુદરતી ખાતર છોડીને કૃત્રિમ ખાતરોનો ઉપયોગ કરતા થયા. એના કારણે આપણા પર્યાવરણને ખૂબ ભારે નુકસાન થઈ રહ્યું છે. તમે અને હું જાણીએ છીએ કે ઘણા બધી જગ્યાએ આપણને એ અનાજમાં પહેલાં જેવા વિટામિન નથી મળતા અથવા એ સ્વાદ નથી મળતો. એની પાછળનું કારણ આપણે જમીનની જે ગુણવત્તા છે એ આપણે ખોઈ નાખી છે. આપણે આપણા કૃત્રિમ ખાતરોને એટલા હદ સુધી વાપર્યા છે કે જેના કારણે જમીનની અંદર રહેલી પેલી ફળદ્રુપતા છે એ નાશ પામી છે. એટલે તમે જોઈ શકો છો કે તમે ખેતીના લીધે જે આસપાસની પ્રકૃતિ હતી એ જમીન તો નુકસાન થયું છે પણ સાથે સાથે પ્રકૃતિને પણ નુકસાન થયું છે. આપણી આજુબાજુ રહેલા વૃક્ષોને આપણે કાપી નાખ્યા છે અને ત્યાં આગળ જમીનની અંદર આપણે ખાવાની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા થયા છે. એક જરૂરિયાત એ પણ આવી છે કે આપણી માનવ સમુદાય વસ્તી વધારો એટલો બેફામ વધી રહ્યો છે કે જેની અસર પર્યાવરણના કાર્યક્ષેત્ર પર રહેલી છે. બીજી મહત્વની વાત કરીએ તો આપણી જળ સંપત્તિ છે, ખનિજો છે, પેટ્રોલિયમ પેદાશો છે, લાકડું છે, આ દરેક વસ્તુનું આપણા પર્યાવરણ પર અસર કરી રહી છે. તમે જોઈ શકો છો કે જે પ્રકારે આપણી પેઢી દર પેઢી વધી રહી છે અને એની જતન કરવાની જે વાત રહેલી છે એ આપણે વિસરાઈ ગઈ છે અને એના કારણે પર્યાવરણમાં રહેલી પ્રકૃતિની આપણે કાળજી લેતા નથી. આપણે લાકડું જેટલું વાપરીએ છીએ એટલું લાકડું આપણે અથવા એટલા વૃક્ષો આપણે વાવતા નથી.
એટલે તમે એક વિચાર કરો કે જ્યાં રોડ અને રસ્તા નહોતા ત્યાં આપણે પાકા ડામરવાળા રસ્તા પણ કરી નાખ્યા, પરંતુ એની આસપાસ રહેલા પેલા વૃક્ષો જે છે અથવા એ રસ્તા બનાવવા માટે આપણી જરૂરિયાત હતી, પણ એ રસ્તાની જોડે રહેલા પેલા વૃક્ષો છે એનું જતન આપણે કર્યું નહીં. એટલે સૌથી મોટી વસ્તુ એ છે કે વિકાસ આપણા માનવ જીવનને ટકાવવા માટે જરૂરી છે, પણ એની સાથે આપણે પર્યાવરણની કાળજી ખૂબ લેવી પડશે. આવી જ રીતે તમે જોઈ શકો છો કે આપણી જંગલો જે છે એ જંગલો કેટલા બધા 33% જંગલો આપણા આજુબાજુના એ જંગલો ઘટી રહ્યા છે, અને એની સામે જંગલોનું જે નવું આપણે વૃક્ષોનું રોપવા જોઈએ એ સંદર્ભે આપણે ધ્યાન આપતા નથી. આ તમામ બાબતો પર્યાવરણને અસર કરી રહી છે. બીજો નંબર કે વૃક્ષોનું પ્રમાણ ઘટવાને કારણે આપણી આજુબાજુનું વાતાવરણ એકદમ ખોરવાઈ ગયેલું છે. જે હવાની અંદર જે પેલી તાજગી હોવી જોઈએ અથવા શુદ્ધ હવા પ્રાપ્ત થવી જોઈએ એ આપણને પ્રાપ્ત થતી નથી, અને એના કારણે આપણું જે નિયમિત જે વરસાદ આવવાની જે સમય હતો એ સમય પણ ખોરવાયો છે. તો આ પર્યાવરણની અંદર અસમતુલા પેદા થવાનું કારણ માનવ જીવનની અંદર અસમતુલા પેદા થવાનું કારણ પર્યાવરણની આપણે જે કાળજી નથી લેતા તે જવાબદાર છે. બીજી મહત્વની વસ્તુઓની વાત કરીએ તો આ બધી વસ્તુઓ આપણે એટલા માટે પર્યાવરણનું કાર્યક્ષેત્ર આમ જોઈએ તો બહુ જ લાંબુ છે. આપણે એટલા માટે એને ભણવાનું છે કે પર્યાવરણની આપણે કાળજી લઈ શકીએ. આ તમામ બાબતો પર્યાવરણ સાથે જોડાયેલી છે. કંપનીઓ વિકસી છે, આપણે જંગલો કાપીને કંપની નાખી છે, પરંતુ એ કંપનીની જગ્યાએ આપણે ત્યાં નવેસરથી કે એની આસપાસ વૃક્ષો વાવવાના અને એને રહેલો જે ગંદો કચરો છે એને યોગ્ય નિકાલ કરવાનો, કે એની કંપનીની અંદર જે આપણે એના નિયમો રહેલા છે, પર્યાવરણને લગતા જે નિયમો રહેલા છે, એન્વાયરમેન્ટને લગતા આપણી જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એને આપણે કેવળ કાગળ પર જ રાખીએ છીએ, એને ફોલો કરતા નથી. તો તમે જોઈ શકો છો કે વધારે પડતો અવાજ, વધારે પડતો ઘોંઘાટ, આપણે વૃક્ષોનું બેફામ કાપવું, બીજા નંબર પર કે આપણે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા પછી એને એવી જગ્યાએ નાખી દેવું, એનો યોગ્ય નિકાલ ન કરવો. આપણે દરેક જગ્યાએ પ્લાસ્ટર કરવાને કારણે વરસાદનું પાણી એ જમીનમાં ઉતરવાની જગ્યાએ સીધું દરિયામાં વહી જાય છે. આ બધી બાબતો આપણા પર્યાવરણ સાથે લાગુ પડે છે અથવા પર્યાવરણને અસર કરે છે, અને એના કારણે પર્યાવરણનું જે કાર્યક્ષેત્ર છે એની અંદર આ દરેક બાબતો સમાવેશ થઈ રહી છે, અને એ દરેક બાબતોની આપણે આજની સમયમાં કાળજી લેવી બહુ ખૂબ જરૂરી છે. બીજી મહત્વની વસ્તુની વાત કરીએ તો પર્યાવરણના કેટલાક ઉદ્દેશ્યો હતા કે એ પર્યાવરણને ટકાવવા માટે સરકારે કેટલાક વહીવટી તંત્ર અને કેટલાક કાયદા કાનૂનો, કેટલાક નિયમો એનું આયોજન કર્યું છે, અને એ આયોજનોનું આપણે પાલન કરવું જોઈએ. એ સૌથી પહેલો આપણો ઉદ્દેશ રહેલો છે. પર્યાવરણની સાથે સાથે એને કાળજી લેવા માટેના જે નિયમો રહેલા છે એ નિયમોને પણ આપણે પાળવા જોઈએ. આપણે વધારે પડતો કચરો ફેલાવવો ના જોઈએ. પ્લાસ્ટિકનો આપણે એક સંતુલિત ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ કરીએ છીએ તો એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. તો એના કારણે આપણા પર્યાવરણને જે નુકસાન થાય છે એ નુકસાન ઓછું થશે. આ કાર્યક્ષેત્ર અને ઉદ્દેશોની ચર્ચા કરતા મારે તમને એક વાત ધ્યાન દોરવી જોઈએ કે પર્યાવરણનું જે નુકસાન જે છે એ નુકસાન આપણે સંપૂર્ણ અટકાવી શકીએ એમ નથી, પરંતુ તેને ઓછું કરી શકાય છે, અને ઓછું કરતાં આપણે જે પર્યાવરણ જે છે એને બચાવી શકાય છે. કારણ કે આપણી માનવ જીવન એટલું બધું વધી રહ્યું છે, માનવ જીવનની જરૂરિયાતો એટલી બધી વધી રહી છે કે એના કારણે પર્યાવરણને નુકસાન તો થવાનું છે, પરંતુ એ નુકસાનને આપણે કેવી રીતે અટકાવી શકાય, એમાં કેવી રીતે દર ઘટાડી શકાય, એના વિશે આજની તારીખમાં ખૂબ વિચારવું જોઈએ એવું મારું માનવું છે. બીજી વાત કરીએ ઉદ્દેશોની અંદર તો એના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. પર્યાવરણીય કાર્યક્ષમતા છે એને સુધારવી જોઈએ. પર્યાવરણીય બાબતો છે એનો બહોળો આપણે પ્રચાર કરવો જોઈએ. લોકોની અંદર જાગૃતિ ફેલાવવી જોઈએ કે તમે જે કચરો ફેલાવો છો, અથવા તમે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો, અથવા તમે જે ઝાડ વૃક્ષો કાપી નાખો છો, એનાથી આપણા પર્યાવરણને કેટલું નુકસાન થાય છે.
એ વાત આપણે એમના સુધી પહોંચાડવી જોઈએ. વિવિધ એવા માધ્યમો, સંચાર માધ્યમો દ્વારા એ વાત આપણે એમના સુધી પહોંચાડવી જોઈએ. આપણે પર્યાવરણ દિવસ ઉજવી નાખીએ છીએ, પરંતુ એ દિવસ આપણે કેવળ દેખાવા માટે ઉજવતા એવું લાગે છે. જો દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કમસે કમ 100 વૃક્ષો વાવે તો આપણે ત્યાં ફરી પર્યાવરણની જે પેલી કાર્યશીલતા રહેલી છે એ પાછી આવી શકે છે. પરંતુ આપણે જેટલા વૃક્ષોને નાશ કરીએ છીએ એટલા વૃક્ષો પણ આપણે એનું જતન કરતા નથી અથવા એને રોપતા નથી. તો આનો બહોળો પ્રચાર થવો જોઈએ પર્યાવરણનો. પર્યાવરણ સંદર્ભે જે અસરકારકતા રહેલી છે એ લોકોને ફેલાવી જોઈએ. લોકોને સમજાવવું જોઈએ કે લાકડું કેટલું ઉપયોગી છે, વૃક્ષ કેટલું ઉપયોગી છે. આ દરેક બાબતો એની અસરકારકતા વિશે સમજાવવી જોઈએ. આપણે જે જંગલો કાપી રહ્યા છે એના વિશે પણ લોકોને જણાવવું જોઈએ. આ બધી જ વસ્તુઓ પર્યાવરણના કાર્યક્ષેત્રમાં અને એના ઉદ્દેશ્યોમાં રહેલી છે. સૌથી મોટી એક વસ્તુ વિચાર કરો કે આપણે એવું માનીએ છીએ કે આપણે એક બહુ મોટું વૃક્ષને કાપી નાખ્યું અને એ કાપી નાખ્યું અને તમે એક બીજું વૃક્ષ રોપી દીધું. આપણે એવું કહીએ છીએ કે એક વૃક્ષ કાપીએ તો બીજું વૃક્ષ રોપવું જોઈએ, પરંતુ આપણે એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે જે વૃક્ષ તમે કાપ્યું છે એ વૃક્ષની સમકક્ષ તમે રોપેલું વૃક્ષ કેટલા વર્ષો પછી એટલું ઘટાદાર બનશે કે એમાંથી રહેલું પર્યાવરણને જે બેનિફિટ જે છે, એમાંથી રહેલી જે ઠંડી હવા છે કે અથવા પર્યાવરણને સંતુલન રાખવા માટે જે ઘટાદાર મોટું વૃક્ષ હતું એને તમે કાપ્યું છે, એની જગ્યાએ જે રોપેલું વૃક્ષ કેટલા વર્ષો પછી એટલું બની શકશે. તો આ વસ્તુને આપણે જોવાનું છે, આ ગણિતને આપણે તપાસવાનું છે. એક કાપી નાખ્યું અને બીજું રોપી દીધું, એના કારણે પર્યાવરણની સમતુલા જળવાશે નહીં. એટલે લોકોને આપણે સમજાવવું પડશે કે પર્યાવરણ કેટલું અસરકારક છે. કારણ કે જે વૃક્ષ ઘટાદાર કાપ્યું છે એ ઘટાદાર વૃક્ષની તુલનાએ પેલું નાનું રોપેલું વૃક્ષનો જે છોડ છે એ ઘટાદાર વૃક્ષ બનતા કેટલા વર્ષો લાગશે. ત્યાં સુધીનો જે માઇનસ પોઈન્ટ છે એ આપણા પર્યાવરણને અસર કરશે અને એના કારણે પર્યાવરણનું જે સમતુલા છે એને જોખમાશે. આ વાત આપણે જનજાગૃતિ લોકો સુધી પહોંચાડવી પડશે. બીજો નંબર કે આપણા પર્યાવરણ સંદર્ભે લાગેલા જે કાયદા કાનૂન છે એ લોકોને સ્વીકારવા માટે એમને સમજાવવા પડશે અને એનો કડક અમલ થાય એ માટેના પ્રયાસો પણ કરવા પડશે. બીજો નંબર કે ગ્રીન મિશન તરફનો જે આપણો વિકાસ છે એ વધુ તેજવાન બનાવવો પડશે, ગતિવાન બનાવવો પડશે. બીજી મહત્વની વસ્તુ એ છે કે જે આપણે પ્રાપ્તિ અને નિકાલ માટેના માર્ગદર્શન કરીએ છીએ એને પૂરા પાડવા પડશે. આપણી આજુબાજુના જે આ ઉદ્દેશો છે એ લોકો સુધી પહોંચે. તમારા અભ્યાસક્રમમાં મુદ્દો આવવાનું કારણ જ એ છે કે તમે પર્યાવરણ વિશે જાગૃત થાઓ. પર્યાવરણ આપણા માટે કેટલું મહત્વનું છે એના વિશેની તમારી સમજ કેળવાય, એની તમે કાળજી લો, એ માટે તો આપણા અભ્યાસક્રમમાં મુદ્દો આવ્યો છે. બીજી એક મહત્વની વાત કરીએ કે પર્યાવરણ કયા કયા લક્ષણો સાથે જોડાયેલા છે. તો પર્યાવરણ સાથે લક્ષણો જોડાયેલા હોય તો થોડીક સમગ્રલક્ષી ચર્ચા કરીએ તો જે સામાન્ય કાયદા કાનૂન જે છે એકમ છે એ વિશિષ્ટ એકતા રૂપે અથવા એકરૂપતાની જવાબદારી પેઢીએ સ્વીકારવી પડશે. જે કાયદા કાનૂન બનેલા છે એને દરેક પેઢીએ સ્વીકારવા પડશે, એનું મહત્વનું લક્ષણ રહેલું છે. બીજો નંબર જે કે સામુદાયિક પર્યાવરણની યોજનાઓ રહેલી છે અથવા પ્રક્રિયા રહેલી છે એના ઉપર આપણે દેખરેખ રાખવી પડશે. આપણે વૃક્ષ રોપી દીધું ખરું, પરંતુ એ વૃક્ષ મોટું થયું કે પછી એનું જતન થયું કે એ વૃક્ષ ઉછર્યું, બસ આપણે ભેગા થઈને વૃક્ષારોપણ કરી નાખ્યું, પરંતુ એ વૃક્ષારોપણ દરમિયાન જે વૃક્ષના છોડનું તમે રોપણ કર્યું છે તે વૃક્ષો ઉછર્યા છે, એમાંથી કેટલા નાશ પામ્યા છે અથવા કેટલા રદ થઈ ગયા છે, એમાંથી કેટલા ઉગ્યા છે, એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે અને એનું ઉછેર થાય, જતન થાય એના માટે પેઢી દર પેઢીએ કાળજી લેવી પડશે. ગ્રીન મિશન અંતર્ગત આપણી જેટલી સામુદાયિક પર્યાવરણના કાર્યક્રમો રહેલા છે એને લોકો સુધી પહોંચાડવા પડશે અને એના માટેની જે જરૂરી સુવિધાઓ છે એને ઊભી કરવી પડશે. પર્યાવરણના જે કાર્યક્રમો છે એને સમયાંતરે ચાલુ રાખવા પડશે, લોકો સુધી પહોંચાડવા પડશે. પર્યાવરણના જે નીતિ નિયમો છે એ બાબતે કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ ના પાડે અથવા એ નિયમોની અનિયમિતતા લાવે તો એની સામે કડક કાર્યવાહી થાય અથવા એની સામે આપણે યોગ્ય નિકાલ લાવી શકીએ એવી વ્યવસ્થા કરવી પડશે. જે પર્યાવરણ આપણી જે જૂની પેઢીએ સાચવ્યું છે
એવી જ રીતે આવનારી પેઢી પણ એની અંદર સાચવે અને નવા હકારાત્મક સૂચનો અથવા હકારાત્મક પ્રયાસો કરે કે જેના કારણે એ પર્યાવરણની અંદર વિકાસ થાય, એની આપણે ધ્યાન રાખવું પડશે અથવા એના વિશેના પ્રયાસો કરવા પડશે. તમે કંપનીના સંદર્ભમાં વિચારો તો પર્યાવરણ વિષયક જે ઓડિટ છે એનું નિયમિત ઓડિટ થાય અને એની અંદર રહેલા પેલા જે એના નિયમો જે છે એનું ચોક્કસપણે પાલન થાય છે કે નહીં એ ધ્યાન રાખવું પડશે. રોડ રસ્તા હોય કે પછી આજુબાજુની વસાહતો હોય કે પછી આપણી જે નવી ઉદ્યોગો વિકસી રહ્યા છે એ દરેક બાબતોની અંદર પર્યાવરણનું જે ઓડિટ છે અથવા પર્યાવરણના નીતિ નિયમો છે એનું પાલન થાય છે અને થાય છે તો કેટલા અંશે થાય છે એના ઉપર આપણે દેખરેખ રાખવી પડશે અને એને યોગ્ય રીતે એનો અમલ થાય એના ઉપર ધ્યાન રાખવું પડશે. તો પર્યાવરણનું કાર્યક્ષેત્રની અંદર આ દરેક મુદ્દાઓ સમાવેશ કરી શકાય છે. મિત્રો, પર્યાવરણનું જે સ્વરૂપ જે છે એ સ્વરૂપ સમગ્ર માનવ જાતિને અથવા પૃથ્વી પર રહેલા દરેક નિર્જીવ અને સજીવ બંનેને અસર કરનારું સ્વરૂપ રહેલું છે. એટલે એનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે. તો આપણે વાત કરીએ તો પર્યાવરણ સંદર્ભે મેં જે ચર્ચા કરી એના ઉદ્દેશો, એના લક્ષણો, એના કાર્યક્ષેત્રની અંદર એની અંદર સ્વરૂપની અંદર વિચારીએ તો આપણે જે નીતિ નિયમો જે પર્યાવરણને લગતા બનાવ્યા છે એનું પાલન થવું બહુ જરૂરી છે. બીજી મહત્વની વસ્તુની વાત કરીએ તો એના લગતા જે કાર્યો જે છે એનું સમયાંતરે આપણે ધ્યાન રાખવું પડશે કે એ કાર્યોનું પાલન થઈ રહેલું છે કે નહીં અને લોકોની અંદર એ જાગૃતિ ફેલાઈ રહેલી છે કે નહીં એ દરેક બાબતો ઉપર આપણે ધ્યાન આપવું પડશે. બીજી એક મહત્વની વસ્તુ એ છે કે આપણો જે માલ સામાન રહેલો છે એ આપણા પર્યાવરણને કેટલું નુકસાન કરે છે અને નુકસાન કરતો હોય તો એ જે નુકસાન કરતા કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ. કારણ કે આપણે કંપની તો બનાવી દઈએ છીએ પરંતુ કંપની દ્વારા જે ધુમાડો નીકળે છે એ ધુમાડા દ્વારા આપણું હવા પ્રદૂષણ કેટલું બધું ફેલાય છે. તો એ પ્રદૂષણને કારણે આપણું જે વાતાવરણ છે કેટલું બધું પ્રદૂષિત થઈ રહેલું છે. અથવા કંપની દ્વારા તમારો જે ગંદા પાણી નીકળી રહ્યું છે, એનો કચરો નીકળી રહ્યો છે એ નદીમાં જાય છે અને નદી દ્વારા એ આજુબાજુના ગામડાઓમાં જાય છે અને એ ગામડાનું પાણી એ ગામની માનવ સમાજ અથવા પ્રાણીઓ, પક્ષીઓ બધા પી રહ્યા છે અને એના કારણે એ નુકસાન થઈ રહ્યું છે અથવા પર્યાવરણને હાનિ પહોંચી રહી છે. તો તમે એક વિચાર કરો કે એક સામાન્ય એવું કંપનીના કચરાનો યોગ્ય નિકાલ ન થવાને કારણે અથવા એનો ધુમાડાનો યોગ્ય નિકાલ ન થવાને કારણે માનવ જીવન પર અથવા પૃથ્વી ઉપર અથવા પર્યાવરણ પર એની કેટલી ઘાતક રીતના અસર થઈ રહી છે એ આપણે કલ્પના કરી શકીએ છીએ. તો આ પ્રદૂષણને લગતા નિયમો જે છે એનું આપણે નિયમિત રીતના પાલન થવું જોઈએ તો આપણે પર્યાવરણની અંદર સુધારો કરી શકીએ છીએ. બીજી એક મહત્વની વસ્તુ છે કે પર્યાવરણને સફળ કઈ રીતે બનાવી શકાય. તો એના જે જનજાગૃતિના જે આપણા જે કાર્યક્રમો છે અથવા એને બચાવવાના સંદર્ભે એની મહત્તા સમજાવવા માટેના કાર્યક્રમો યોજવા જોઈએ. એના નિયમો લોકો સુધી પહોંચાડવા જોઈએ. પ્રકૃતિની જે મહત્તા છે એ સમજાવવું પડશે લોકોને. એના કાયદા કાનૂન રહેલા છે, એના નિયમો રહેલા છે પર્યાવરણને બચાવવાના સંદર્ભમાં એ કાગળ પર જ નહીં પરંતુ એનો યોગ્ય રીતે પાલન થાય એ પણ જોવું જરૂરી છે. તો આપણે પર્યાવરણને સફળ બનાવી શકશું અથવા પર્યાવરણનો બચાવ કરી શકશું. જેમ કે તમે એક ઉદાહરણ તરીકે કંપનીની વાત કરો છો તો કંપનીની અંદર તમે પર્યાવરણ સંદર્ભે ઓડિટ કરવા જાઓ છો અથવા પર્યાવરણના જે એન્વાયરમેન્ટલના જે નિયમો જે છે એ નિયમો પાલન થાય છે કે નથી થતા એ તમે જોવા જાઓ છો તો તમે ત્યાં જોવા જનાર અધિકારી જે છે અથવા સત્તાધીશો છે એ પર્યાવરણ પ્રત્યે એટલું ધ્યાન આપતા નથી અને એના કારણે કંપનીની અંદરથી નીકળતો જે ગંદો કચરો છે અથવા તેના દ્વારા થતું અવાજ પ્રદૂષણ છે અથવા તેના દ્વારા થતું હવા પ્રદૂષણ છે આ દરેક બાબતો પર્યાવરણને નુકસાન કરી રહ્યું છે અને એનું ધ્યાન ન રાખવાને કારણે આપણે માનવ જીવન પર તેને ખૂબ મોટી ખરાબ અસર પડી રહી હોય છે અને એના કારણે એક નાનામાં નાની બિનકાળજી ગંદુ પાણીની કે પછી ઝેરી હવાની કે પછી યંત્રો દ્વારા થતું અવાજ પ્રદૂષણને કારણે આ વગેરેનો અભ્યાસ અથવા વગેરેની નિયમોની કાળજી ન લેવાને કારણે આપણે પર્યાવરણને સફળ બનાવી શકતા નથી.
માટે આપણે પર્યાવરણને સફળ બનાવવા માટે એના નીતિ નિયમો અને એને કેવી રીતે સારી રીતે પાલન થાય એ માટે ચોક્કસ પ્રયાસો કરવા પડશે. અંતે મિત્રો, આપણે પર્યાવરણનું જે મહત્વ જે છે એને આપણે ખાસ મહત્વને સમજવું જોઈએ. આપણે સૌપ્રથમ એના કાર્યક્ષેત્રની સંદર્ભે ચર્ચા કરતા પહેલા પર્યાવરણ એટલે શું એની ચર્ચા કરી. પર્યાવરણનું કાર્યક્ષેત્રમાં એના ઉદ્દેશો કયા રહેલા છે, એના લક્ષણો કયા રહેલા છે, પર્યાવરણનું મહત્વ કયું રહેલું છે, અથવા પર્યાવરણને કેવી રીતે સફળ બનાવી શકાય, અથવા પર્યાવરણની કાળજી આપણે કેવી સારી રીતે લઈ શકીએ, એના વિશે આપણે થોડીક ચર્ચાઓ કરી છે. અંતે આ પર્યાવરણનું મહત્વ શું છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તમે આગળ પણ મેં તમને વાત કરી છે કે પર્યાવરણ એ મુદ્દો અથવા એ પાસું એવું છે કે દરેક શાસ્ત્રને અથવા દરેક વિષયને લાગુ પાડી શકાય છે, કારણ કે એ પૃથ્વી પર રહેલી દરેક જીવસૃષ્ટિ, નિર્જીવ સૃષ્ટિ દરેકને લાગુ પડે છે, એને અસર કરે છે. થોડીક બેઝિક વસ્તુઓની વાત કરીએ તો પર્યાવરણની અંદર આપણે જળ, હવા, જમીન, ખનિજ, કાચું તેલ, જંગલોમાંથી મળતી આપણી પેદાશો, ઘાસના મેદાનો, મહાસાગરો, કૃષિજન્ય પેદાશો, ઢોર ઢાંખર, આ બધાને ટકાવવા માટે પર્યાવરણ બહુ જરૂરી છે અને એ બધામાંથી પર્યાવરણ બનેલું છે. તો આ બધાનું મહત્વ આપણા જીવનમાં બહુ મોટું રહેલું છે. જો આ બધાનું જો યોગ્ય રીતે એની કાળજી નહીં લેવાય તો પૃથ્વીનું જે સંસાધનનું સ્તર જે છે નીચે આવી જશે અથવા એનું સંતુલન ખોરવાશે. એટલે આપણે સૌથી મોટા આ દરેક વસ્તુની કાળજી લેવાની છે અને દરેક વસ્તુને યોગ્ય રીતના એનું નિયમન થાય અથવા એનું નિયમિતતા ચાલે એના માટે આપણે સજાગ રહેવાનું છે અને એના સંદર્ભે પર્યાવરણ સંદર્ભે જે નિયમો રહેલા છે અથવા જે મહત્વની બાબતો છે એને આપણે સ્વીકારીને એનું જતન કરવું પડશે. બીજી એક મહત્વની વસ્તુ એ છે કે પર્યાવરણનું મહત્વ આપણે નહીં સમજીએ તો માનવનું મહત્વ નહીં સમજી શકાય. કારણ કે તમે એક વિચાર કરો, મેં તમને પહેલાં પણ ઉદાહરણ આપ્યું કે પ્લાસ્ટિકની થેલી જે રહેલી છે એને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ અને એના કારણે જમીન પ્રદૂષણ આપણે કરીએ છીએ, તો એના કારણે કેટલું બધું નુકસાન આપણે કરી રહ્યા છીએ. તો એ નુકસાનને આપણે સમજવું પડશે, તો આપણને પર્યાવરણનું મહત્વ સમજાશે અને એ બધા નુકસાનને કારણે આપણે અટકાવીશું તો પર્યાવરણનું મહત્વ વધશે. બીજી એક મહત્વની વસ્તુઓની વાત મેં તમને એ પણ કરી હતી કે જમીનનું જેમ પ્રદૂષણ અટકાવવાનું છે એમ અવાજના પ્રદૂષણ વિશે પણ આપણે વાત કરી હતી. એવી જ રીતે આપણે પાણીનું પ્રદૂષણ રહેલું છે. મેં તમને વાત કરી કે ખરાબ ઝેરી જે કચરો જે છે એ આપણે કંપનીઓ દ્વારા છૂટી રહ્યો છે અને એ નદીમાં પાણી વહી રહ્યું છે. નદીનો ઉપયોગ એ આજુબાજુના લોકો કરી રહ્યા છે, પ્રકૃતિ કરી રહી છે, એટલે કે પશુ પંખીઓ કરી રહ્યા છે અને એના કારણે એમના તંદુરસ્તી અથવા એના શરીર ઉપર કેવી ખરાબ અસર થઈ રહી છે એની વાત આપણે સમજવી પડશે. આ ગંભીરતાને આપણે જાણવી પડશે કે અમુક રોગો આપણે પર્યાવરણની અંદર એની ચોખ્ખાઈને ન રાખવાને કારણે અથવા પર્યાવરણનું મહત્વ ન સમજવાને કારણે આપણા માનવ જીવનમાં એ રોગો વધ્યા છે, એ સમજવું પડશે. તો એ વાત આપણે નહીં સમજીએ તો પર્યાવરણનું મહત્વ સમજી શકાશે નહીં. આપણે જો આજુબાજુ ચોખ્ખી હવાની અંદર આપણે જીવવું હશે તો આપણે એ હવાને ચોખ્ખી બનાવતા પહેલાં આપણે પર્યાવરણને ચોખ્ખું કરવું પડશે, તો એ હવા ચોખ્ખી થશે. ગુજરાતીની અંદર કીધું છે કે આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો બીજું કંઈ નથી પગલા વસંતના. મનોજ ખંડેરિયાની જે આ પંક્તિ રહેલી છે કે ફૂલ એ પર્યાવરણનું એક પ્રકૃતિનું તત્વ છે અને એ ફૂલ જે છે એ આપણા માનવ જીવનને કેટલું અસર કરી રહ્યું છે. તો એ અસરને આપણે સમજવું પડશે અને સમજશું તો જ આપણને આપણું માનવ જીવન જે છે એ સારી રીતે ચાલી શકશે. તો આ રીતના માનવ જીવનને અસર કરી રહ્યું છે પર્યાવરણ અને એ માનવ જીવનના અસરને કારણે પૃથ્વી પર રહેલી દરેક જીવ વસ્તુને અસર થવાને કારણે આપણે પર્યાવરણનું જે અસરકારકતા જે છે, પર્યાવરણનું જે મહત્ત્વ જે છે એને સ્વીકારવું પડશે. તો આ મહત્ત્વ નહીં સ્વીકારીએ તો માનવ જીવન દિન પ્રતિદિન વધારે જોખમોવાળું બનતું જશે. એની અંદર માનવના શરીરની અંદર વિવિધ એવા રોગોનું પ્રમાણ વધતું જશે. આ બધી સમસ્યાઓ પર્યાવરણના જતનને કારણે ઓછી થઈ શકે છે. એ વાત
આપણે બધાએ સમજવી પડશે. તો તમે જોઈ શકો છો કે પર્યાવરણનું જે કાર્યક્ષેત્ર જે છે એ કાર્યક્ષેત્ર પૃથ્વી પરના દરેક જીવ, સજીવ નિર્જીવ દરેકને લાગુ પડે છે અને દરેકને અસર કરે છે. માટે આનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ રહેલું છે. આપણે પર્યાવરણને એનું મહત્ત્વ સમજીને, પર્યાવરણ જો સારું હશે તો આપણું જીવન સારું હશે, આપણું જીવન તંદુરસ્ત રહેશે. તો એ દરેક વસ્તુ પર્યાવરણને અસર કરી રહી છે. આ બાબતોનો સ્વીકાર કરીને પર્યાવરણ વિષયક આપણી જે સમજ છે એ લોકો સુધી ફેલાવવી જોઈએ અને એ દ્વારા પર્યાવરણને આપણે બચાવવું જોઈએ. જો પર્યાવરણ બચશે તો માનવ જીવન અને પૃથ્વી પર રહેલા દરેક જીવજંતુ છે એનું જીવન બચશે. થેન્ક યુ.